નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પોતાના પરિજન ખાડી યુદ્ધમાં ફસાઈ જતા સમગ્ર ગામમાં ભારે ચિંતાનો માહોલ। વાતાવરણના પલટાના કારણે આંબાવાડીના માલિકોની કમર તોડી નાખી છે। વાપીનો મુખ્ય ફાટક 9 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રહેશે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સિલવાસામાં કાર્યક્રમનું આયોજન। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઈ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે। આથી નોકરી ધંધે ગયેલ ભારતના પણ અનેક પરિવારો અને લોકો યુદ્ધ જેવા માહોલમાં પણ ફસાયેલા છે। આ યુદ્ધની સીધી અસર વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે આવેલ મરોલી ગામના અનેક પરિવારોને પણ થઈ રહી છે, કારણ કે આ ગામના અનેક લોકો નોકરી ધંધે યુદ્ધગ્રસ્ત દેશોમાં ગયેલ છે। પોતાના પરિવારજન ખાડી યુદ્ધમાં ફસાઈ જતા સમગ્ર ગામમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે શું છે તેમની રજૂઆત, જોઈએ આ વિશેષ અહેવાલ। વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલું છે આ ઉમરગામનું મરોલી ગામ। મરોલી ગામમાં મોટે ભાગે માછીમારી સમાજના પરિવારો વસે છે। ગામના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે। આથી ગામના લગભગ તમામ પરિવારમાંથી કોઈને કોઈ વ્યક્તિ માછીમારી કરે છે। રોજીરોટી માટે ગામના અનેક લોકો માછીમારીની નોકરી ધંધા વિદેશમાં ગયેલ છે। ગામના મોટાભાગના લોકો ખાડીના દેશોની સાથે ઈરાનમાં પણ ગયા છે। જો કે છેલ્લા કેટલાક સમયથી અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે થઈ રહેલા યુદ્ધના કારણે સમગ્ર દુનિયામાં તેની અસર થઈ રહી છે। આ દેશોની સાથે ખાડીના અનેક દેશોમાં પણ યુદ્ધ જેવો માહોલ છે। આથી તેની સીધી અસર ભારતમાં પણ પડી રહી છે। જો કે મરોલીના અનેક લોકો અત્યારે આવી પરિસ્થિતિમાં યુદ્ધગ્રસ્ત દેશોમાં હોવાથી અહીં વતન તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે। જે લોકો ઈરાન સિવાય અન્ય ખાડીના દેશોમાં ગયા છે તેમનો સંપર્ક પરિવારજનો સાથે થઈ રહ્યો છે, પરંતુ યુદ્ધ શરૂ થયા બાદ ઈરાનમાં ગયેલ લોકોનો સંપર્ક તેમના પરિવારજનો સાથે નથી થઈ રહ્યો। આથી અહીં મરોલી ગામમાં અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે। દરિયાઈ પટ્ટીના અનેક ગામના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે। સ્થાનિક માછીમારીની સાથે અહીંના માછીમારો માછીમારીના નોકરી ધંધે અન્ય દેશોમાં પણ જાય છે, જેમાં સૌથી વધુ ગલ્ફ કન્ટ્રીમાં અહીંના લોકો જતા હોવાથી આ યુદ્ધની સીધી અસર વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલ અનેક ગામોમાં થઈ રહી છે। આ ગામના અનેક પરિવારોના મોભીઓ નોકરી ધંધે ખાડીના દેશોની ઈરાનમાં ગયા છે। આથી ઉમરગામ દરિયા કિનારે આવેલા મરોલી ગામમાં અનેક મોટી ચિંતા છે। આવા માહોલમાં ગામના અગ્રણીઓ અને તેમના સ્વજનો અહીં સલામત ઘરે પરત ફરે તે માટે સરકાર મદદ કરે તેવી માંગ સાથે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરાઈ છે અને વહેલી તકે તેમના સ્વજનો ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। ઇઝરાયલ ઈરાન યુદ્ધના કારણે અનેક દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આથી આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના પણ અનેક દેશોમાં અટકી ગયા છે। પરિણામે પ્રવાસે કે નોકરી ધંધે અન્ય દેશોમાં ગયેલ અનેક ભારતીય પરિવારો એવા યુદ્ધગ્રસ્ત માહોલમાં ફસાયા છે, જેમને અહીં સહી સલામત વતન લાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો તો કરવામાં આવી રહ્યા છે। આથી આવા યુદ્ધગ્રસ્ત દેશોમાં ફસાયેલા લોકો સહી સલામત વતન ફરે તેવી લોકો પ્રાર્થના પણ કરી રહ્યા છે। મારા હસબન્ડનું નામ યજ્ઞેશભાઈ છે। મારા હસબન્ડ જે ગયા છે એ ફિશરમેન માટે, અને હમણાં જે ઈરાનમાં યુદ્ધ થઈ રહ્યું છે એ ઈરાન કિસ ટાપુ પર છે, અને ત્યાં એટલો બીવાનો માહોલ છે કે પહેલાં ફોન પણ આવેલા હતા, પણ હમણાં ફોન પણ નથી આવતા, અને હમણાં જે પાછા ફોન આવતા છે તે પણ અમને કંઈ પણ વાત થતી નથી। પણ અમારી મોદી સાહેબને, ભારત સરકારને એટલી વિનંતી છે કે અમારા જે ભારતવાસીઓ જે ગયા છે એને સહી સલામત ઘરે પાછા પરત આવે। છેલ્લે 5-6 દિવસ પહેલાં સંપર્ક થયો હતો। ઘરમાં અમારો એકદમ કે એકદમ દુઃખનો માહોલ છે। અમે ટીવીમાં જોયો છે સમાચાર, તો અમે અમારા ઘરમાં એટલું માહોલ દુઃખનું છે કે અમે કંઈ બી કરી નહીં શકતા। મારા હસબન્ડ ત્યાં ઈરાનમાં ફિશિંગ બોટ માટે ગયા છે। ત્યાં માછીમારના એ લોકો કરે છે। એ લોકો 5 દિવસ આગળ પહેલાં વિડીયો કોલ પર વાત થતી હતી, હવે કોઈ વિડીયો કોલ પર વાત નથી થતી।
ને એ લોકોનો 3 દિવસ પહેલાં ફોન આવ્યો કે ત્યાં બહુ યુદ્ધ ચાલે છે, અમને કી સ્ટાફ ઉપર એ લોકો છે એવું કહેતા હતા. પછીથી એવો કોલ આવ્યો કે અમને કી સ્ટાફ ઉપર બહુ યુદ્ધ ચાલે છે, તો હવે બીજી જગ્યાએ લઈ ગયા છે એવું એ લોકો કહે છે. અને અમે અહીંયા ઘરના માણસો બહુ ચિંતા કરે છે, વારંવાર સમાચારમાં બતાવે છે કે આ યુદ્ધ બહુ ચાલી રહ્યું છે એવું બતાવે છે સમાચારમાં. એટલે ઘરના માણસો બધા જ ચિંતા કરે છે. છોકરાઓ પૂછે છે કે અમારા પપ્પા ક્યારે આવશે, આવું આવું બધું ટીવીમાં બતાવે છે, તો શું થયું એ લોકોને, ત્યાં શું છે કેવું છે એ લોકો પૂછે છે. અમારે ભારત સરકાર પાસે એટલી જ માંગણી છે, મોદી સાહેબ પાસે, કે અમારા જે ઘરવાળા ગયા છે ત્યાં ફિશિંગ માટે ને ગામના બધા જ ભાઈઓ ગયા છે એ સારી રીતે ગામમાં પાછા આવે, ભારત પાછા આવે, એ જ અમારા સરકારશ્રીને માંગણી છે. મારા હસબન્ડનું નામ કવિન્દ્રભાઈ છે. એ લોકો કી સ્ટાફ પર ફસાવા છે. એનો સાથે મેં 5 દિવસ પહેલાં વાત કરી હતી, પછી સંપર્ક તૂટી જ ગયો છે. 5 દિવસ પહેલાં જ અમે વાત કરી કે અહીંયા કી સ્ટાફ પર બહુ એમ બીવાનું જેવું છે. એ લોકો દરિયામાં પાછા થોડાક ચાલી ગયા. તો પછી મેં એને કીધું કે અમે અહીંથી શું કર્યો, તો તમે ભારત સરકાર પાસે માંગ કરો કે અમારા ઘરવાળા બધા ફસેલા છે, એને તમે જલ્દીથી ભારત લાવવાની કોશિશ કરો. છેલ્લે કંઈ નથી વાત થઈ, એ જ વાત વધારે થઈ નથી. 5 દિવસ પહેલા વાત થઈ હતી. એ લોકો મચ્છીમારના ધંધા કરવા માટે ગયા. મરોલીથી આશરે 25 થી 30 જેટલા યુવાનો માછીમારી અર્થે ઈરાન મુકામે ગયા હતા અને એ લોકો ત્યાં ફસાયા છે, કેમ કે ત્યાં હવે ઇઝરાયલ અને ઈરાનનું યુદ્ધ ચાલે છે. એમાં એ લોકોનો સંપર્ક પહેલા 5 દિવસ પહેલા મારા જોડે થતો હતો, અમારા વોટ્સઅપ ગ્રુપમાં છે બધા, પરંતુ હવે પછી 5 દિવસથી કોઈ પણ જાતનો સંપર્ક થતો નથી. એટલે અમે સ્થાનિક નેતાઓ અને મીડિયા દ્વારા તમે પણ આવી પહોંચ્યા છે, આભાર તમારો. અને મીડિયા દ્વારા હું સરકારશ્રીમાં રજૂઆત એવી કરવા માંગુ છું કે મારા ગામના માછીમારો જે ફસાયા છે, તો સરકાર એના પર તાત્કાલિક ધ્યાન આપે અને મારા માછીમારો પરત ભારત આવી પહોંચે એવી આશા રાખું છું. છેલ્લો સંપર્ક ગામવાળાનો ક્યારે થયો? છેલ્લો મારા વોટ્સઅપ ગ્રુપમાં મારા મિત્ર છે નવીનભાઈ કરીને, એઓ ત્યાં ફસાયા છે અને 5 દિવસ પહેલા એનું વોટ્સઅપ આવેલું હતું. એ કહેતા હતા કે થોડું થોડું ચાલે છે, પરંતુ 5 દિવસ પછી કોઈ પણ જાતનો સંપર્ક થયો નથી. હાલમાં ગામમાં માહોલ છે? હાલમાં માહોલ આ ઘરના જે વ્યક્તિઓ જે છે મારા જોડે હમણાં એનો સંબંધ ઘર જેવો છે, કેમ કે હું 10 વર્ષથી સરપંચ તરીકેની કામગીરી બજાવી છે. લોકોને આશા છે કે સરકારશ્રીમાં રજૂઆત કરો અને અમારા ઘરવાળાને તમે તાત્કાલિક લાવો. દક્ષિણ ગુજરાતનું ગૌરવ અને જેની હાપુસ કેરીની સુવાસ દેશ વિદેશમાં ફેલાયેલી છે, તેવો વલસાડ જિલ્લાના ખેડૂતો આજે આંસુ સારી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વાતાવરણમાં જે રીતે સતત પલટો આવી રહ્યો છે, તેને આંબાવાડીના માલિકોની કમર તોડી નાખી છે. કમોસમી વરસાદ અને ધુમ્મસભર્યા વાતાવરણના કારણે આંબા પર આવેલો મોર બળીને ખાખ થઈ ગયો છે. ખેડૂતોનું માનવું છે કે આ વર્ષે માત્ર 20 થી 30% જ ઉત્પાદન માંડ બચ્યું છે. શું છે વલસાડની આંબાવાડીની વર્તમાન સ્થિતિ, જોઈએ આ ખાસ અહેવાલ. વલસાડ જિલ્લો અત્યારે કુદરતી આફતનો સામનો કરી રહ્યો છે. જે આંબાવાડીઓ દર વર્ષે કેરીના વજનથી લચી પડતી હતી, ત્યાં આજે નરી નાખે નિરાશા દેખાઈ રહી છે. છેલ્લા 1 મહિનામાં વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ અને અતિશય ધુમ્મસના કારણે આંબા પર આવેલી કિંમતી મોર એટલે કે ફૂલ સંપૂર્ણપણે બળી ગયા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં અંદાજે 70 થી 80% પાકને નુકસાન થઈ ચૂક્યું છે. હવે આંબા પર માત્ર 20 થી 30% જેટલી જ કેરીઓ બચી છે. આ સ્થિતિ ખેડૂતો માટે મોટો આર્થિક ફટકો સાબિત થઈ રહી છે, કારણ કે દવાના છંટકાવ અને મજૂરીનો ખર્ચ પણ નીકળવું મુશ્કેલ બન્યું છે. ઉત્પાદન ઘટવાના કારણે આ વર્ષે કેરીની સિઝન મોડી તો શરૂ થશે જ, સાથે સાથે બજારમાં આવક પણ ખૂબ જ ઓછી રહેશે. જ્યારે પુરવઠો ઓછો હોય અને માંગ વધારે હોય ત્યારે સ્વાભાવિક છે કે ભાવમાં તોતિંગ વધારો જોવા મળી શકે છે. એટલે કે આ વર્ષે સામાન્ય જનતા માટે ફળોનો રાજા ગણાતી કેરીનો સ્વાદ ખાટો એટલે કે મોંઘો સાબિત થશે. આમ ગ્લોબલ વોર્મિંગ અને બદલાતી ઋતુચક્રની સીધી અસર હવે આપણા ખેતરોમાં પણ દેખાઈ રહી છે. વલસાડનો ખેડૂત અત્યારે સરકાર સામે મદદની મીટ માંડીને બેઠા છે. જો યોગ્ય વળતર કે સહાય નહીં મળે તો આ વર્ષે ખેતી ક્ષેત્ર માટે ઘણું કપરું સાબિત થશે. દલપતભાઈ બી પટેલ. આ વખતે કેરીનો પાકમાં ઘણી જ નુકસાની છે અને ક્લાઇમેટ એવું છે કે આ દિવસમાં 3 પલટા લે છે. હાલમાં ખેડૂતો 3 થી 4, 5, 6 વાર દવા છંટકાવ કરી રહ્યા છે, પણ હજુ કંઈ એનું રિઝલ્ટ નથી. ને રિઝલ્ટ એટલું બધું ખરાબ છે કે હમણાં હાલમાં 10% પણ ઉતારો આવે તેવું નથી. એટલે સરકાર બી વિચાર કરે કે કંઈક ખેડૂતને સહાય કરે. કેરીનો પાક એકદમ બહુ ઓછો, 10% બી નહીં રહે.
આ બજારમાં કેરી ઓછી એટલે ભાવ તો વધવાના જ એમ. હમણાં વાડીની પરિસ્થિતિ એકદમ ખરાબ. હમણાં હાલ અમે આ ખેતરમાં ઊભા રહ્યા છે એમાંય તમે જોઈ જ શકો છો. જયેશ કુમાર બી પટેલ. સાહેબ, આ કેરીનો પાક એક વર્ષમાં એકવાર આવતો હોય અને પુષ્કળ મહેનત કરવા છતાં વેધર ચેન્જના લીધે કે સવારે ઠંડી લાગતી હોય, સાંજે કંઈક ઠંડી લાગે, પણ આખો દિવસ જે ગરમીનું જે વાતાવરણ હોય તેના લીધે જે કંઈ કેરીનો મોર પાસે જે બેહાણ આવવું જોઈએ એ આવેલું નથી. અને મોર વાઇઝ જો ફૂટના આધારે જો એક બે કેરી હોય તો ખેડૂતને પાક પુષ્કળ પ્રમાણ મળી રહે એવું શક્યતા હતી, પરંતુ ટોટલ મોર મોટે ભાગે 80-90% મોર ખાલી ગયા છે અને જે કંઈ કણી બેહેલી હતી તે વેધર ચેન્જના લીધે પાકીને પડી ગઈ છે નીચે. હાલ પરિસ્થિતિ પ્રમાણે કેરીનું ઉત્પાદન બહુ ઓછું આવશે. ભાવ તો વેપારી પાસે જ ડિપેન્ડ રહેતો છે, કેમ કે કેવી રીતના કયા સમયે કેટલો પાક ઉતરે તેના પર વેપારી જ ભાવ નક્કી કરતા, એટલે ખેડૂત અપેક્ષા રાખે છે અત્યારે કે ભાવ સારો મળશે એમ, પણ વેપારીઓ કેવી રીતનું આયોજન કરે તેના પર ડિપેન્ડ રહેશે. સાહેબ, દવા એટલી મોંઘી છે કે દવાના પૈસા નીકળવા મુશ્કેલ છે હાલ તો. ભાવના લીધે થોડું ઘણું નીકળે તો એ કંઈ 5-50% નીકળી આવે, બાકીનું તો બિલ બાકી રહી જાય એવી શક્યતા રહેશે. આપ સૌ જોઈ રહ્યા છે કે હમણાં વાતાવરણમાં ખૂબ ઝડપથી પલટો આવી રહ્યો છે. સવારમાં ખૂબ ઠંડી વાગે છે, બપોરે ખૂબ ગરમી પડે છે. હમણાં વાતાવરણ પણ જે રીતે કેરીને કે ઝાડને અનુકૂળ હોય એ રીતનું રહેલું નથી, અને દવાના ખૂબ છંટકાવ કરવા છતાં પણ વાડીમાં મોરનું જે ફલીકરણ થવું જોઈએ તે બિલકુલ ફલીકરણ તો થયું છે, પણ જે એમાં બેસવો જોઈએ કેરીનો બિલકુલ બેઠો નથી. એટલે મોર બિલકુલ કાળો થઈ ગયો છે અને ખેડૂત પણ ખૂબ નાસીપાસ છે. ગમે એટલો દવાનો છંટકાવ કરવા છતાં પણ રિઝલ્ટ મળી રહેલા નથી. એટલે હવે ખેડૂતે શું કરવું એ મોટો પ્રશ્ન છે. કેરીનો પાક બિલકુલ નથી. આપણે જે ખેતરમાં ઇન્ટરવ્યૂ કરેલા, તમે લગભગ 20-25 વીઘાની વાડી છે, તમે જોઈ શકો છો એમાં 10% પણ કેરી આવે એવું લાગતું નથી. કેરી 100% ભાવ વધશે જ, કેમ કે માર્કેટમાં કેરી આવવાની જ નથી, તો પછી ભાવ તો રહેશે જ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વાપીનો મુખ્ય ફાટક 9 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રહેશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સિલવાસામાં કાર્યક્રમનું આયોજન. આપનું સ્વાગત છે. વાપીનો મુખ્ય ફાટક 9 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રહેશે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ટ્રેકની મરામત કામગીરીને લઈને બંધ રહેશે તેવી રેલવે વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. વાપીનો મુખ્ય ફાટક 9 થી 31 માર્ચ સુધી બંધ રહેશે. ડેડિકેટેડ
ફ્રેટ કોરિડોરના ટ્રેકની મરામત કામગીરીને લઈ બંધ રહેશે તેવી રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. ફાટક બંધ રહેતા વાહન ચાલકોએ વિકલ્પી નવું બને ચાલુ અંડરપાસ જે અતુલ સોસાયટી પાસે બનવામાં આવ્યું છે તથા બલીઠા ઓવરબ્રિજ અને મોટો અંડરપાસનો વાહન ચાલકોને ફાટકની જગ્યાએ આનો ઉપયોગ કરવામાં આવશે. 9 માર્ચના 6 વાગ્યાથી સવારે 9 થી 31 માર્ચના સવાર 9 વાગ્યા સુધી બંધ રહેશે જેથી લોકોએ આ દરમિયાન ટ્રાફિક જામનો સામનો કરવો પડશે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સિલવાસામાં કાર્યક્રમનું આયોજન. આપનું સ્વાગત છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સિલવાસામાં મહિલા સશક્તિકરણ અને મહિલાઓ પ્રત્યેના સન્માનને પ્રોત્સાહન આપવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સિલવાસના કલા કેન્દ્ર ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન દાદરા નગર હવેલી અને દમણ દીવ રાજ્ય મહિલા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં મહિલાઓ પ્રત્યે આદર વધારવાનો અને મહિલાઓને સશક્ત બનાવવાનો હતો. રાજ્ય ભાજપ પ્રમુખ મહેશ અગ્રવાલ, મહામંત્રી ડોક્ટર પ્રમીલા ઉપાધ્યાય અને જિલ્લા પંચાયત પ્રમુખ અને મહિલા મોરચા પ્રમુખ નિશી ભવર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્યથી થઈ હતી. મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વાગત ગીત અને સાંસ્કૃતિક પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર અને પ્રદેશને ગૌરવ અપાવનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં વક્તાઓએ નોંધ્યું કે આજે મહિલાઓ શિક્ષણ, આરોગ્ય, વ્યવસાય, સમાજ સેવા અને રાજકારણ સહિત દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપી રહી છે. મહિલાઓનો આત્મવિશ્વાસ અને નિશ્ચય સમાજના વિકાસને નવી દિશા આપી રહ્યા છે. મહિલાઓને સમાન અધિકારોને સન્માન મળે તેનું સુનિશ્ચિત કરવા માટે સમાજના દરેક વર્ગે આગળ આવવું જોઈએ. કાર્યક્રમ દરમિયાન મહિલા સશક્તિકરણ, માતૃત્વના આદર્શો અને ભારતીય સંસ્કૃતિનું જતન જેવો વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મહિલા અધિકારો વિશે જાગૃતિ ફેલાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે અને શહેર અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને આનંદના વાતાવરણમાં પૂર્ણ થયો હતો. કાર્યક્રમના અંતે મહેમાનો ઉપસ્થિત મહિલાઓ માટે ભોજન પણ આપવામાં આવ્યું હતું. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પોતાના પરિજન ખાડી યુદ્ધમાં ફસાઈ જતા સમગ્ર ગામમાં ભારે ચિંતાનો માહોલ. વાતાવરણના પલટાના કારણે આંબાવાડીના માલિકોની કમર તોડી નાખી છે. વાપીનો મુખ્ય ફાટક 9 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રહેશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સિલવાસામાં કાર્યક્રમનું આયોજન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.